અંકલેશ્વર સાગબારા ફાટક નજીકથી ભંગારના જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરી 3.24 લાખના મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. પોલીસે 510 કિલો ભંગારનો જથ્થો આધાર પુરાવા રજૂ ન કરતા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. ગોહિલની સૂચનાને આધારે પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે પિકઅપ ગાડીમાં ગેરકાયદેસર સ્ક્રેપ ભંગાર ભર્યો છે અને ગાડી ઝઘડિયા રોડથી અંકલેશ્વર તરફ જનાર છે. જે બાતમીના આધારે પિકઅપ ગાડી આવતા તેને ઊભી રાખી ગાડીમાં ભરેલ સ્ક્રેપનો ભંગારને અલગ અલગ સામાન જેનો 510 કિલો જેની કિંમત રૂપિયા 1.24 લાખ તથા બોલેરો પિકઅપ ગાડીની કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ 3.24ના મુદ્દેમાલ કોઈપણ જાતના આધાર પુરાવા રજૂ ન કરતા જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી પિન્ટુ કુમાર શ્રીનિવાસ પાસવાન રહે અંકલેશ્વર સંજયનગર શાકભાજી માર્કેટ પાસે અને કનૈયા પ્રસાદ રહે ભડકોદરા આદિત્યનગર મકાન નંબર B38ની ધરપકડ કરી હતી અને તેમની પૂછપરછ શરૂ કરી હતી.